ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી અને બટેટાના ઢોકળા. તો એના સારું આપણે મેથી લીધી છે. તો આટલી મેથી આપણે વીણીને લીધી છે. તો થોડોક એક પૂરિયામાંથી થોડીક આપણે અડધીક લઈને એમ એટલે 250 ગ્રામ નથી, આટલી આપણે જોઈને ખબર પડી જાય. તો થોડી ઘણી વધારે ઓછી હોય તો હાલે. એક બટેટું આપણે લીધું અને 1 કપ સૂજી લીધી છે અને અડધો કપ ચોખાનો લોટ લીધો. થોડાક લીલા ધાણા નાખીશું અને 2 લીલા મરચાં ને આદું નાખીશું અને અડધો કપ આપણે દહીં લીધું. થોડોક ઈનો નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટું છે અને છાલ કાઢી લેવું. તો આને આપણે ધોઈ નાખીશું પહેલાં જ, કેમ કે અત્યારે માટીવાળા બહુ આવે બટેટા, એટલે એમને મજાને પહેલાં ધોઈને જ વાપરવું પડે. તો આ રીતે છાલ કાઢી લેવું. તમે નાના બટેટા હોય તો 2 લેવાના. આ મોટું થોડુંક છે એટલે આપણે 1 જ લીધું છે. અને મરચાં, તો મરચાંના આપણે ટુકડા કરી લેવું આ રીતે. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો એમ, જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે એમ. તો બહુ તીખા નથી, મરચાં મીડિયમ છે એટલે આપણે 2 મરચાં લીધા. અને આદુ, તો આદુની આપણે છાલ કાઢી લેવું. તો આને આપણે આદુ આ રીતે છાલ કાઢી લીધી. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું આ રીતે. અને આ મરચાં, બટેટું, મજા ફરશે એટલે પછી થઈ જાય ઓછું. અને આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું એમ, 2 ચમચી જેટલું પીસવા માટે. અને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. એને કાઢી લેવું આપણે. તો આમાં આપણે હવે સૂજી નાખી દેવું અને ચોખાનો લોટ અને દહીં. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. આને આપણે થોડીક વાર પલાળશું. તો થોડુંક પાણી નાખી દેવું આમાં નાખીને, થોડુંક અમથું, બહુ વધારે નહીં. પછી જરૂર પડે તો નાખશું. અને 5 થી 7 મિનિટ જેવું પલળવા દેવું. ત્યાં સુધીમાં આપણે આ મેથી છે એને સુધારી લેવું. તો આને આપણે ધોઈ નાખી છે.
આનામાં જ સુધારી લેવું. આ રીતની એમ. તો મેથી આપણે સુધારી લીધી સારી રીતે. તો હવે આપણે પ્લેટ તૈયાર કરી લેવું જેમાં આપણે મૂકવાનું છે બાફવા. અને પાણી આપણે ગરમ મૂકી દીધું છે. તો આમાં આપણે થોડુંક તેલ લગાવી લેવું બેયમાં. અને સાઈડમાં રહેવા દઈએ. ને આમાં બીજા મસાલા આપણે હવે નાખી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક પાણી નાખશું આપણે. મીઠું મિક્સ કરી લેવું આમાં. આ મેથી અને લીલા ધાણા થોડાક. આ બધું મિક્સ કરી લેવામાં. આમાં ઈનો નાખી દેવું અને ઉપર થોડું પાણી. હવે મિક્સ કરી લેવું આમાં. હવે પ્લેટમાં કાઢી લેવું આપણે. ઉપરની પ્લેટ છે તેમાં થોડુંક વધારે હાલે. નીચેનું હોય ને તો એમાં પાછું શું છે કે ચોટી જાય ઉપરની પ્લેટમાં. એટલે નીચેની પ્લેટમાં થોડુંક ઓછું નાખવાનું. બધી બાજુ આ રીતે કરી લેવાનું. એક હરખું ફેલાઈ દેવાનું. આને મૂકી દેવું આપણે. અને ઢાંકી દેવું. તો આને આપણે 7 થી 8 મિનિટ જેવું પાકવા દેવું. પછી જોઈ લેવું, એકવાર ચેક કરી લેવું. તો આને આપણે હવે ચેક કરી લઈએ. 8 થી 10 મિનિટ જેવું પકાવી લીધું. તો ચાકુથી એકવાર જોઈ લેવાનું. તો ચાકુમાં ચોટતું નથી એટલે આ પાકી ગયું છે. ને ઉપરથી જોતાય ખબર પડી જાય કે પાકી ગયું છે. તો 10 મિનિટ જેવું થાય એટલે એકદમ સરસ પાકી જાય. તો
તો આપણે આને ગેસ બંધ કરી દેવું અને બહાર કાઢી લેવું બે પ્લેટ. આને થોડું ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું છે. તો ઉપરથી આપણે થોડુંક સિંગ તેલ નાખીશું. એકદમ અસર લાગે ખાવામાં આ રીતે. તમારે વઘાર કરવો હોય તો વઘાર કરી શકો, પણ આ રીતે તમે તેલ નાખી અને ખાઈ શકો એમ. થોડુંક ઉપરથી લાલ મરચું. ટેસ્ટ પ્રમાણે. તો એને આપણે પેલા સાઈડમાં આ રીતે ચાકુ ફેરવી દેવું. ઊંધું ચાકુ લેવાનું. હવે એને આ રીતે કાપી લેવું. આને તમે ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે બનાવી શકો, કે પછી સાંજે તમે ડિનરમાંય બનાવી શકો એમ. આને આ રીતે કાપી લેવું. તો આને આપણે હવે કાઢી લેવું. ગરમ હોય ને તો વળી નીચે ચોટી જાય, એકદમ અસર આરામથી નીકળી જાય આ રીતે. એકદમ અસર પોચા અને મસ્ત ખાવામાં લાગશે. એકદમ જાળીવાળા ને એકદમ સરસ. તો બધાય આપણે આ રીતે કાઢી લીધા છે, અલગ પાડી લીધા છે બધાય. એકદમ સરસ. આ નાની પ્લેટ છે એ એકદમ સરસ થઈ ગયા છે એમ. તો તમે ગરમા ગરમ ખાઈ શકો, છોકરાઓને ટિફિનમાં બનાવીને આપી શકો એમ. તો તૈયાર છે આપણા મેથી અને બટેટાના ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મેથી બટેટાના ઢોકળા.